આજ રોજ વધુ એક ખેડૂતના અભિપ્રાય સાથે એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે છીએ જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અજાબ ગામે અને આપણી સાથે જે ફિલ્ડ ઉપર છે એ ખેડૂત પણ હાજરમાં છે. તો આપણે થોડોક ખેડૂતનો પહેલાં અભિપ્રાય લેશું. આપનું નામ જણાવશો જરા? કેતનભાઈ નથુભાઈ સગાડકા. બરાબર. મોબાઈલ નંબર? 97 121 હા 92 509. ઓકે. હવે કેતનભાઈ, આપણે આ મગફળીમાં એગ્રોસેલનું મહાલાભ જે તમારા હાથમાં આપણે બેનર છે એ આપણે નાખેલું છે જમીનમાં, તમે મગફળીમાં નાખેલ છે. હવે એ મગફળીમાં કેટલા સમય પહેલાં આપણે નાખેલું છે? મહિનોથી આસપાસ નાખ્યો. બરાબર. હા. અને આપણે વીઘે કેટલા કિલો લેખે આપેલું છે? 6 કિલો. 6 કિલો લેખે. બરાબર. હવે કેતનભાઈ, આ નાખ્યા પછી મહાલાભ આ તમારું લગભગ પહેલું વર્ષ છે ને? હા, પહેલું વર્ષ. બરાબર. તો આ નાખ્યા પછી તમને હવે મગફળીની અંદર આપણે તમારા હાથમાં જ મગફળી છે, આપણે ઉપાડી છે, તો તમને એમાં ફાયદો શું મળ્યો આનો? મગફળીની અંદર છે ને લીલો છોડ, હા હા, ગ્રીનરી સારી છે. હા હા. ને દોડવે છે ને દાણા ભરાવદાર. બરાબર બરાબર. ચમકદાર છે. બરાબર. છોડવો છે ને ટૂંકમાં લીલોછમ છે. બરાબર. ટૂંકમાં દાણા તમને વધુ ભરાવદાર લાગે છે? ભરાવદાર છે અને ટૂંકમાં સંખ્યા પણ જાજી છે. હા, દોડવાની સંખ્યા. હા હા, માંડવીની સંખ્યા ઘણી છે. હા બરાબર બરાબર. ને મૂળિયાના વિકાસ છે ને ટૂંકમાં આ બધા. હા હા હા. એને ટૂંકમાં આપણે નાઇટ્રોજનની ગાંઠો ગઈ. હા, ગાંઠો ઈ સારી છે. બરાબર. ટૂંકમાં એનો ફાયદો તમને મળ્યો છે. બરાબર. આ પહેલી વખત જ તમે વાપરેલ છે ને? તો ટૂંકમાં વાપર્યા પછી તમને સંતોષ કરો ને? હા, પહેલી વાર વાપર્યા પછી સંતોષ. હા બરાબર. પછી આપણે પહેલાં શું કહેવાય, જે તમે એક લિક્વિડ આપણું એગ્રોસેલનું મારેલું હતું જ્યારે મગફળી તમારી નબળી હતી, ત્યારે એક પ્રોડક્ટ આપણે લિક્વિડમાં માર્યું હતું મહિના દિવસે. હર્બોવિટા માર્યું હતું. હા, તો હર્બોવિટાનો તમને ફાયદો કેવો? હર્બોવિટામાંથી એમાં એવું હતું કે આ માંડવી જે હતી ને એમાં ટૂંકમાં બોલો ફરો આવી ગયો હતો. હા બરાબર, પીળી ને એવું ટૂંકમાં એનો વિકાસ કંઈ નહોતો થતો. હા હા. હર્બોવિટર મારવાથી એની વૃદ્ધિ વધી. હા હા, વિકાસ વધ્યો. સરસ સરસ. પછી તમે જોબો મારેલું છે? હા, જોબોય મારેલું. હા બરાબર. તો એનો ફાયદો તમને જોવા મળ્યો દાણામાં કે એવું? હા, એટલે જોબોથી એમાં એમ થાય 5 તત્વ આવે. હા, એટલે આપણે જોબો મારવાથી એનોય ફાયદો છે. હા બરાબર. આ જે દાણાને ચમક છે ને, હા, કારણ કે એમાં આપણે 5 તત્વો આવે: પોટાશ, મેગ્નેશિયમ, સલ્ફર, ઝીંક અને બોરોન. જે મહત્વના તત્વો છે આપણા દાણા ભરાવવા માટે. ઘણી વખત આપણે સિંગલ બોરોન લેતા હોય તો તમને એક પાઉચની અંદર આવા 5 તત્વો મળે છે મગફળીને જરૂરી છે બંધારણ માટે. તો તમે ખેડૂતને શું સંદેશો આપો મહાલાભ વાપરવા માટે? વપરાય કે? આ ખાતર વાપરવું જોઈએ. બરાબર. ધન્યવાદ કેતનભાઈ.